વિદ્યાર્થીઓ અને વાલીઓ, એડમિશન કમિટીએ એક્યુ જીક્યુ આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર કરી દીધું હતું, પણ કંઈ ખામી આવી છે એટલે ફરી એમને પાછું લીધું છે અને બધું બરાબર વ્યવસ્થિત કરીને પછી એ મોડી રાત્રે અથવા આવતીકાલે મૂકશે. બરાબર. એક્યુનું હતું, એક્યુનું બી કાઢી લીધું, જીક્યુનું આવ્યું હતું એ પણ કાઢી લીધું. પણ જે મારી પાસે રિઝલ્ટ આવ્યું ત્યારે તે સમયે જે મેં ડેટા મારી પાસે આવ્યા હતા વેબસાઇટ પર, એના આધારે મેં કટ ઓફ બધું રેડી કર્યું છે, ત્યાં જોઈ લેજો. સૌથી પહેલી માહિતી એ છે કે જેમને MBBS BDSનું એડમિશન કેન્સલ કરવું હોય, ઘણા બધા પૂછતા હતા, તો 6, 7, 8 3 દિવસ આપ્યા છે. 6, 7, 8ના જે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે ત્યાં જઈને એડમિશન કેન્સલ કરાવી શકે છે. બીજી અપડેટ છે કે આપણું જે રિઝલ્ટ આવ્યું છે તે આવતીકાલે તો કંઈ થવાનું નથી, એ 6 તારીખથી જ ચાલુ થશે. એટલે 6 તારીખથી 6થી આપણને બેંકમાં ફીસ ભરવાની, હેલ્પ સેન્ટર ને બધું ચાલુ થશે. હવે ઓનલાઈનનું કદાચ આપી દેશે તો આપણે જોઈ લઈએ કે ઓનલાઈનનું શું કરે છે. હવે એ આપણે વેબસાઇટ પર પાછું આવશે ને ત્યારે ખબર પડશે કે જૂનું જે આવ્યું હતું એ નીકળી ગયું છે. બરાબર. બંને રિઝલ્ટ જે છે વેબસાઇટથી ગાયબ થઈ ગયા છે. એડમિશન કમિટીએ પાછા ખેંચી લીધા છે અને પ્રોબ્લેમ છે. અને મને તો એક પ્રોબ્લેમ દેખાયો એ તમને કહી દઉં. બરાબર. બીજા બી ઘણા પ્રોબ્લેમ હોઈ શકે એટલે જ એમણે ખેંચ્યું છે, પણ સૌથી મોટો પ્રોબ્લેમ મને જો દેખાયો એ છે કે BHMS SFI GQમાં EWSમાં લખ્યું છે VHM CN કોઠારીમાં 6468 પર ક્લોઝ થયો, જ્યારે કે EWSનો લાસ્ટ રેન્ક છે ને 4652 છે. 4652 સ્ટુડન્ટ જ છે EWSમાં, તો 6468નો આંકડો ખોટો છે. બરાબર. બીજું એ છે કે જે મળ્યું છે સૌથી છેલ્લા તો એ જલારામ મોરવા મળ્યું છે 4446 4446 વાળાને મળી ગયું છે. બાકી તમે જોઈ શકો કે ગવર્મેન્ટનું શું રહ્યું, SFI GQનું શું રહ્યું, SFI MQ આયુર્વેદનું શું રહ્યું, અને તે પછી આપણે મેનેજમેન્ટ કોટાનું શું રહ્યું, અને હોમિયોપેથનું ગવર્મેન્ટ, હોમિયોપેથની સેમી ગવર્મેન્ટ અને SFI GQ SFI MQ આ બધું જ મેં અહીંયા મૂકી દીધું છે, આમાં જોઈ લેજો. પણ આ કાચું રિઝલ્ટ હવે કહેવાશે. આ આશરે છે, આ પાકું નથી, કારણ કે એડમિશન કમિટીએ વિથડ્રો કર્યું છે. બંને વેબસાઇટ AQનું પણ વિથડ્રો કર્યું છે અને GQનું પણ વિથડ્રો કર્યું છે. એટલે હવે એડમિશન કમિટી મોડી રાત્રે પાછું અપલોડ કરશે અથવા આવતીકાલે કરી શકે. એટલે આપણી પાસે સમય ઘણો છે. સોમવારથી બધી આપણે પ્રક્રિયા જે પણ છે એ કરીશું. અને મારો ડિટેલમાં વિડીયો છે, આ બધું રિઝલ્ટ બંને આવી જશે તો આવતીકાલે સાંજ સુધી કે રાત સુધી હું ડિટેલમાં વિડીયો આપીશ. પણ હાલમાં આટલું સમજી લો કે આટલું આની આશરે કટ ઓફ રહી શકે, જે હમણાં મેં તમને બતાવ્યું છે આ પેજ પર, એની આસપાસ રહી શકે. હવે અમુક કોલેજોની પરમિશન કેન્સલ થઈ હોય તો આ કટ ઓફથી પાછું ઉપર જઈ શકે છે. એટલે એક્ઝેક્ટલી તો પાછું એડમિશન કમિટી રિઝલ્ટ મૂકશે ત્યારે જ આપણને ખબર પડશે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી જે પણ માહિતી આવશે તમને સમયસર મળતી રહેશે. આવતીકાલે રાત સુધીમાં તમને આનો કન્ફર્મેશનનો વિડીયો બધું બનાવી આપીશ, કેવી રીતે શું કરવાનું છે આગળ.